આપનું સ્વાગત છે। વડનગર શર્મિષ્ઠા તળાવના બેટ પર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે યોગ અને કસરત કરવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે અને અંતર્મન ઉર્જા વધે તેવું જણાવ્યું હતું। અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી, તેમાં વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના, પ્રેમ, સદભાવના કાયમી રહે તે માટે સન 2015માં યોગ દિવસ 15 દેશો સાથે રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી। યોગ અને કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે અને આંતરિક ઉર્જા વધે તે પણ કહ્યું। પણ એક પૃથ્વી, એક રાષ્ટ્ર, એક વિશ્વ તેવી વાતો કરી રહ્યા છે તો વૃક્ષો ઉગાડવા માટે તથા જંગલો, પહાડોનું જતન કરવા માટે વિચારણા કરે તો જ ઓક્સિજન મળશે। ખાલી યોગ અને કસરત કરવાથી શરીર તંદુરસ્ત ના રહે પણ જંગલો, પહાડો તથા વૃક્ષો કપાઈ જાય તેનું શું? આ સંકલ્પ યોગ દિવસના દિવસે કેમ નહીં કરતા? હું કુદરતી સંપત્તિ, સૌંદર્ય, જંગલો, પહાડો, વૃક્ષો તથા વન્ય પ્રાણી, પશુ પક્ષીનું જતન કરે તો જ મારું આરોગ્ય તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કરવો જોઈએ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આના પર ભાર કેમ નથી આપ્યો? જો કુદરતી સંપત્તિ વધશે તો ઓક્સિજનનું પ્રમાણ વધશે અને પ્રજાજનનું આરોગ્ય તંદુરસ્ત રહેશે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે શાળા કોલેજના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો બાળક જન્મ થયો હોય અને તરત જ કોલેજમાં એકડો ઘૂંટવા બેસાડી દીધું હોય તેવું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે જોવા મળે। યોગ અભ્યાસ માટે યોગ્ય પાત્ર તથા યોગ્યતા હોય તેને દીક્ષા અપાય। યોગ્ય ગુરુના યોગ્ય શિષ્ય ના હોય તેવું દેખાઈ રહ્યું હતું। ગુરુ ગોળ ખાય, ચેલાને શિખામણ આપે તેવી હાલત પણ થઈ છે। યોગ અભ્યાસ માટે ઘણા ચણા ખાવા પડે છે પરંતુ આ કાર્યગળાનો ભાર હોય તેવું દેખાઈ રહ્યું છે। તો સરકાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમના તાયફા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવીને શું સાબિત કરવા માંગે છે તે પણ પ્રશ્ન ઉદ્ભવ્યો છે। યોગના ઘણા પ્રકાર છે। આ રસ્તા કઢીને યોગ્ય પાત્રને યોગ અને કસરત દાન આપ્યા। જો સાચો ગુરુ મળે તો પરમ તત્વને યોગથી પામી શકાય, પણ યોગ્ય ગુરુ યોગ્ય શિક્ષય મળવો જોઈએ। યોગમાં ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો। આ પ્રસંગે વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સંસદ સભ્ય હરિ પટેલ, ઊંઝા મત વિસ્તાર ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણા મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ, ખેરાલુ મત વિસ્તાર ધારાસભ્ય સરદાર ચૌધરી, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સરકારી પદાધિકારીઓ તથા પોલીસ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ, વડનગર તથા મહેસાણા જિલ્લા ભાજપ વરિષ્ઠ નાગરિકો તથા કાર્યકર્તાઓ, વડનગર નગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક પ્રજાજનો હાજર રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી।